કૈલાસ પર્વત છે એ 21,778 ફૂટ ઊંચો છે અને એનું એ અનન્ય એટલા માટે છે કે એનો આકાર છે એ ચારેય દિશાઓની અંદર એકદમ સમાન છે. 5 વર્ષની લાંબી પ્રતીક્ષા પછી આખરે કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ થઈ ગઈ છે અને ઓગસ્ટ 2025માં આ યાત્રા પૂરી થવાની છે. કૈલાસ માનસરોવરમાં કૈલાસ પર્વત અને માનસરોવર એ બે મુખ્ય આકર્ષણો હોય છે અને એક એવી લોકવાયકા છે કે આજ સુધી કૈલાસ પર્વત કોઈ પણ ચઢી શક્યું નથી. તો આ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. કૈલાસ માનસરોવરની યાત્રા કોરોના મહામારીને કારણે ટળી ગયેલી અને હવે 5 વર્ષની લાંબી પ્રતીક્ષા પછી આ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. કૈલાસ માનસરોવરની યાત્રા માટેનો જે એક જથ્થો છે એ ગઈકાલે સિક્કિમમાં જે નાથુલા પાસ આવેલો છે ત્યારથી આ યાત્રા શરૂ થઈ અને આમ એના બે રસ્તા છે. એક ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના લીપુલેખાથી આ યાત્રા શરૂ થાય છે, પરંતુ 2015 પછી આ સિક્કિમનો એક રૂટ શરૂ કર્યો છે જે વધારે સરળ અને સીધો છે. એટલા માટે આ રૂટ પરથી ઘણા બધા લોકો જાય છે અને પહેલો જથ્થો છે એ શરૂ થઈ ગયો છે. હવે આ કૈલાસ માનસરોવર છે એ હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે એક પવિત્ર તીર્થસ્થાન માનવામાં આવે છે અને આ જે સ્થળ છે એ તિબેટમાં આવેલું છે જે ભારતની સરહદની નજીક છે અને આ ચીનનો એક સ્વાયત્ત પ્રદેશ કહેવામાં આવે છે. કૈલાસ માનસરોવરની યાત્રાનું જે મુખ્ય આકર્ષણ છે એ કૈલાસ પર્વત અને માનસરોવર છે અને આ યાત્રાને 3 મુખ્ય માપદંડો માનવામાં આવે છે. એક ધાર્મિક રીતે, એક આધ્યાત્મિક રીતે અને એક સાહસિક રીતે. કારણ કે આ કૈલાસ માનસરોવરની યાત્રામાં જવું એ કાચા પોચા લોકોનું કામ નથી અને મેડિકલ સર્ટિફિકેટ પણ આપવું ફરજિયાત છે. એમાં તમે કેટલા ફિટ છો, જઈ શકો કે નહીં એની બધી વિગત હોય છે. એટલે તમે ફિટ હો તો જ આ કૈલાસ માનસરોવરની યાત્રામાં તમને જવાની પરવાનગી મળે છે. કૈલાસ પર્વતને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ મોક્ષનું, સ્વર્ગનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. એવી પણ એક લોકવાયકા છે કે માનસરોવર તળાવ છે એને બ્રહ્માજીએ રચેલું છે અને તેનું પાણી છે એને એકદમ સ્ફટિક જેવું ચોખ્ખું અને પવિત્ર માનવામાં આવે છે. કૈલાસ પર્વતને જૈન ધર્મની અંદર અષ્ટપદ કહેવામાં આવે છે, જ્યારે બૌદ્ધ ધર્મની અંદર કૈલાસને કાંગ રીન પોચે એવું કહેવામાં આવે છે. કૈલાસ પર્વત છે એ 21,778 ફૂટ ઊંચો છે અને એનું એ અનન્ય એટલા માટે છે કે એનો આકાર છે એ ચારેય દિશાઓની અંદર એકદમ સમાન છે. માનસરોવર તળાવ છે એ 4,590 મીટરની ઊંચાઈએ આવેલું છે અને કૈલાસ પર્વતની પરિક્રમા લોકો ત્યાં જઈને કરતા હોય છે અને કૈલાસ પર્વતની પરિક્રમા કરતાં 3 દિવસ જેટલો સમય લાગે છે. વર્ષોથી એક એવી વાયકા છે કે કૈલાસ પર્વત ચઢવા માટે અનેક લોકોએ પ્રયાસ કર્યા, પરંતુ આ લોકો પાછા નથી આવ્યા. કોઈ કૈલાસ પર્વત આજ સુધી ચઢી જ નથી શક્યું. તો એને પાછળ એવું કારણ માનવામાં આવે છે કે આ ભગવાન શિવનું નિવાસસ્થાન હોવાને કારણે કૈલાસ પર્વત પર જે લોકો આરોહણ કરે છે, જે લોકો કૈલાસ પર્વત પર ચઢવાનો પ્રયાસ કરે છે એને દૈવી શક્તિઓ રોકે છે. એટલા માટે આ શક્ય નથી અને અનેક જે જાણીતા પર્વત આરોહકો છે એમણે બી પ્રયાસ કરી ચૂક્યા છે, પરંતુ એમાંથી કેટલાક પાછા આવ્યા જ નથી અને કેટલાક પર્વત ચડી નથી શક્યા, નિષ્ફળ ગયા છે. રશિયાના બહુ જ જાણીતા પર્વતારોહક છે સર્ગેઈ, એમણે 1980માં પ્રયાસ કરેલો કૈલાસ પર્વત ચડવાનો, પરંતુ આટલા મોટા પાવરફુલ પર્વતારોહક પણ
આ કૈલાસ પર્વતને સર કરી શક્યા નહોતા, ફેલ ગયા હતા. બીજું એક કારણ જે વૈજ્ઞાનિક એ રીતે માનવામાં આવે છે કે આ કૈલાસ પર્વત એ એવો પ્રદેશ છે કે જ્યાં ભારે બરફ વર્ષા થાય છે અને આબડ ખૂબડવાળા પર્વતો છે અને ઓક્સિજનનું જે પ્રમાણ છે એ બહુ નીચું છે. ઓક્સિજન સ્તર બહુ નીચું થઈ જાય છે. એને કારણે કૈલાસ પર્વત ચડવો બિલકુલ અશક્ય હોય છે, ચડી નથી શકાતો. બીજું કે કૈલાસ માનસરોવરની યાત્રા એ માત્ર જૂનથી સપ્ટેમ્બર મહિનામાં જ યોગ્ય માનવામાં આવે છે, કારણ કે શિયાળાની અંદર તો આ યાત્રા શક્ય જ નથી. એટલો બધો બરફ પડે અને એટલું બધું પવન અને ઠંડી લાગે કે એ યાત્રા શક્ય જ નથી બનતી. પરંતુ હવે આ 5 વર્ષ પછી શરૂ થઈ છે એટલે લોકોમાં ખુશી છે અને 500-500ના જથ્થાને રવાના કરવામાં આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.